અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। ખાંભાના નાની ધારી ગામે ઘરમાં દીપડો ઘૂસી આવ્યો। મોડી રાત્રે રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા ચકચાર મચી ગઈ। અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રતાપભાઈ માંજરિયાના ઘરમાં ખૂંખાર દીપડો ઘૂસી ગયો। પરિવારે સમય સૂચકતા વાપરી ઘરનો દરવાજો બંધ કરતા મોટી જાનહાનિ ટળી છે। ઘટનાની જાણ થતાં આરએફઓ નિપુલ લકુમ સહિતનો વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા 1.5 કલાક સુધી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર કરી વન વિભાગે આખરે પાંજરે પૂર્યો। ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો। 8:45 દીપડો મારા ઘરે આવી અને રૂમમાં જતો રહ્યો છે। પછી ગામ લોકો ભેગા થતાં અમે દરવાજો બંધ કરી વન વિભાગને જાણ કરેલ, જેથી વન વિભાગ અહીંયા આવી અને અત્યારે દીપડાને પકડવાની કાર્યવાહી કરી રહી છે। ખાંભા ગીરના નાની ધારી ગામે રાત્રિના સમયે એક દીપડો છે તે પ્રતાપભાઈ માંજરિયાના ઘરમાં આવી ગયો છે અને અત્યારે વન વિભાગનો સ્ટાફ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે ને દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર કરીને પકડવામાં આવી રહ્યો છે। ત્યારે વન વિભાગનો મોટો કાફલો ત્યારે પહોંચવું પડે મેગા ઓપરેશન હાથ ધર્યું છે। ત્યારે આપણી સાથે નાની ધારી ગામના જે પ્રતાપભાઈ છે તેમના ઘરમાં દીપડો, એમને પૂછ્યો ક્યારે દીપડો આવ્યો હતો, કઈ રીતે? દીપડો 8:45 ડેલીએથી અંદર આવ્યો। પછી મેં તરત વન વિભાગને જાણ કરી એટલે વન વિભાગના બધા જે છે કર્મચારી બધા સ્થળ પર આવી ગયા છે। માંગો દીપડો પકડાઈ જાય? હા, દીપડો પકડાઈ જાય। આ હતા પ્રતાપભાઈ ને એવું જણાવી દે કે દીપડો છે તે 8 વાગે તેમના ઘરમાં ઘૂસી ગયો ને તેઓએ વન વિભાગને જાણ કરી હાલ દીપડાને પકડવાની વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, નાની ધારી।